ભાવનગર શહેરમાં આવેલ જૂની માણેકવાડી વિસ્તારમાં નજીવી બાબતે 3 વ્યક્તિઓ ઉપર પાવડા વડે હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી। જૂની માણેકવાડી વિસ્તારમાં રહેતા આદિલ મોગલ નામનો યુવાન પોતાના ઘરનું રિનોવેશન માટે કામ કરાવ્યું અને કંકાસ થતો હોય જેથી તેને સમજાવવા જતા મામલો ગરમ બન્યો હતો અને ઉશ્કેરાયેલા ચાંદભાઈ હુસેનભાઈ મોગલ, તૌફિક ચાંદભાઈ મોગલ અને ઇબ્રાહીમ ચાંદભાઈ મોગલ સહિતના 3 વ્યક્તિઓએ પાવડા વડે એક મહિલા સહિત 3ને ઈજા પહોંચાડી નાસી છૂટ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્ત 3 વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ બનતા હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરાવી હતી। આ બનાવ અંગે ઈજાગ્રસ્ત આદિલ મોગલ અને અલ્લાહરખી મોગલે હોસ્પિટલ ખાતેથી જણાવ્યું હતું। પણ કેસ ચાલુ છે પ્લસ બીજી 2-3 બાયડી છે ને એને પણ માથામાં વાગી અલ્લાહરખી ઇકબાલ મોગલ। કઈ જગ્યા રહેતા? જૂની માણેકવાડી। શું થયું? બાદન થઈ મારા જેઠના છોકરા હારે બધે શું લેવા ઘરના મકાન બારામાં મકાન તો તૈયાર થઈ ગયું પણ અમને તરાસ બહુ દે છે, તો એ મારો વર સમજાવવા ગયો ને તો મારા વરને ફાવડો મારી દીધું, લોહી લવાન કરી નાખ્યું। એમાં હું બોલવા ગઈ તો એના 2 છોકરા મેને ચોંટી દીધા, એમાં મેને ફાવડો મારી દીધું ને ફેંકી દીધું મેને। મારા છોકરાને ખૂબ માર્યું, મારી છોકરી પ્રેગ્નન્ટ છે એને ધક્કો માર્યું લોકના। કેટલા જણા હતા? એ 3 જણા હતા। શું નામ છે ભાઈનું? એ ચાંદભાઈ। તમારું નામ? આદિલ મોગલ, કઈ જગ્યા રહ્યો ભાઈ? જૂની માણેકવાડી। શું બનાવ્યો? માથાકૂટ થઈ છે અને મારા પપ્પાને મારા મમ્મીને ને મને વાગ્યું છે। મારનાર વ્યક્તિ ચાંદભાઈ હુસેનભાઈ મોગલ, તોફિક ચાંદભાઈ મોગલ, ઇબ્રાહીમ ચાંદભાઈ મોગલ ને જાનલેવો હુમલો કર્યો છે મારી ઉપર ને મારા પપ્પા ઉપર, મારા મમ્મીને હાથમાં વાગેલું છે। ઘર બનાવીએ છીએ, ઘર કંકાસ એ એકલો દબાણ જ કરે છે, માથાકૂટ કરે છે હરેક વસ્તુની અંદર ને દાદાગીરી કરે છે। કોઈ જૂની અદાવત નહીં અને એની ઉપર પહેલાંય મારા મમ્મીના મારેલા છે અને એની ઉપર 2-3 કેસ છે, એ પોલીસથી જરાય બીતો નથી। ચાંદભાઈ હુસેનભાઈ મોગલ, એમના છોકરા તોફિકભાઈ ચાંદભાઈ મોગલ અને બીજા છોકરા ઇબ્રાહીમભાઈ ચાંદભાઈ મોગલ।